सूरत के वार्ड नंबर 29 में ड्रेनेज लाइन का पानी बाहर आने से स्थानीय लोग हैरान परेशान। सूरत के वार्ड नंबर 29 के पार्षद और स्थानीय विधायक को आवेदन करने के बाद भी कोई कार्यवाही नहीं। आपका विधायक आपके आंगन का कार्यक्रम खाली नाम का दिखाई दिया। स्थानीय विधायक मनु पटेल का कार्यक्रम खाली फोटो सेशन करने के लिए ही साबित हुआ। छोटे छोटे बच्चों को ड्रेनेज नाले का पानी बाहर आने से नर्क जैसा अनुभव। खेल कूद करने की उम्र में ड्रेनेज लाइन के पानी की दुर्गंध के कारण छोटे बच्चे अपने ही घर में कैद। बार बार आवेदन करने के बाद भी आज दिन तक पार्षद सुधाबेन वैशाली बेन, बसुभाई और कनुभाई नजर नहीं आए थे। स्थानीय रहवासियों का आरोप है कि ड्रेनेज नाला सफाई करने वाले आते ही नहीं है। आप देख रहे हो यश दर्शन न्यूज चैनल, संपादक मुकेश पाटिल के साथ। મારું નામ આધારભાઈ પાટીલ છે, સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પ્રમુખ છું। આધારભાઈ कुछ समस्या बनी है कई सोसायटी है આ જમનાનગર સોસાયટી છે, વિસ્તારમાં આવેલી વોર્ડ નંબર 29 માં આવે છે અને સમસ્યા આવી છે લગભગ 10 થી 15 દિવસથી એ પાણી ગટરનું પાણી ઉભરાતી હોય છે। મેં લિખિતમાં અરજી આપી છે ઉધના ઝોનમાં, ઓનલાઈન અરજી આપી છે, કોઈ પણ અધિકારી અહીંયા સાંભળવા તૈયાર નથી અને કોઈ અહીંયા જોવા આવતો। પ્રજાનો બહુ ગંભીર હાલતમાં તમે જોઈ શકો, બાળક નીચે નહીં આવી શકે મેદાનમાં રમવા માટે, એ એવું લાગે જેલમાં બંધ છે એવું લાગે છે મને તો। બહુ ખરાબ હાલત છે અહીંયાની। કેટલા દિવસથી પરેશાની થાય છે? લગભગ અહીંયા તો લગભગ 4 વર્ષથી આવીને એવી હાલત છે અને આ છેલ્લા 10 દિવસથી પાણીનું બહુ ગંદુ વાતાવરણ છે કે બધું બહાર જ નીકળે છે, કોઈ પણ અધિકારી જોવા નથી આવતું। અધિકારીને મળવા ગયેલા તો ત્યારે શું કીધું? અધિકારીને મળવા ગયા તો અધિકારી અમને એમ કીધું કે અમારા અધિકારીને તમને નંબર આપું છું, તમે એને કોન્ટેક્ટ કરજો। એમના અધિકારી કોઈ પણ અધિકારી ફોન નથી ઉપાડતા, કોઈ જવાબ નથી આપતા। જેનાથી રોગચાળો ફેલાય તો કેટલી મોટી ગંભીર છે? અરે બહુ ગંભીર રોગ ભલે આવી છે ને, આમાં ડેન્ગ્યુ અન્ય કઈ પણ જાતની બીમારી બની શકે છે અને હમણાં તો પેલું એચઆઈવી કોઈ વાયરસ પણ ચાલે છે અને આ વાયરસમાં આ બાળક કે માસી આ બહેનો કઈ કોઈને થઈ જાય તો જવાબદાર વ્યક્તિ કોણ? અહીંયા સ્થાનિક કોર્પોરેટર કે અહીંયાનો સ્થાનિક એમએલએ કે સંસદ એ અધિકારી? કોઈ જોવા નથી આવતું બાપુ, ખાલી વોટ લેવા આવે છે અને જ્યારે એમની જરૂરત હોય ત્યારે એમની મિટિંગમાં બોલાવે છે અને આ લોકોને લઈ જાય છે। અને અહીંયા પ્રજા પણ એવી છે કે એને સમજ નથી પડતી, એમને લાગે ભાઈ અમારા માટે કોઈ આવે છે જાય છે, કામ કરવા કોઈ આવતું નથી અહીંયા। કોણ છે અને કેટલો વખત કોર્પોરેશન રજૂઆત કરે? આ લોકો વારાઘડી કોર્પોરેટરને રજૂઆત કરતા જ સ્થાનિક લોકો અહીંયાથી, અને મને જ્યારે રજૂઆત કરી સવારમાં 6:30 વાગે અહીંયા સ્થાનિક ભાઈઓ હતું ઓડિશાવાસી, એમને કીધું કે ભાઈ અમારા વિસ્તારમાં બહુ ગંદુ પાણી આવે છે, તમે આવો। મેં આવ્યું, ખરેખર મારથી ઊભો નહીં રહેવા આટલું ગંદુ પાણી હતું। તો મેં તમારા મીડિયાને બોલાવીને આ ચર્ચા કરી છે અને સ્થાનિક કોર્પોરેટરને આ લોકો લગભગ 10 થી 15 વર્ષ ફરિયાદ કરી હશે કોર્પોરેટરને। વૈશાલીબેન છે, સુધા પાંડે અને બંસુ યાદવ, મને તો લાગતું નથી આ લોકો કોઈ દિવસ આ વિસ્તારમાં ફરવા પણ નથી આવ્યો હશે। અમને પ્રજાને પૂછી લો, કોઈ પણ આ 4 વર્ષમાં કોઈ પણ કોર્પોરેટર એમની બહારને કે એમની સમસ્યા સાંભળવા માટે આવ્યો નથી કોઈ।